સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો તમે બધાને યાદ હશે કે આપણે આપણો અભ્યાસક્રમમાં આવતા પાઠ 3 એટલે કે ઝૂમો ભીસ્તી વિશે અભ્યાસ કરતા હતા. હવે આ ઝૂમો ભીસ્તી આપણે પાઠનો અભ્યાસ અડધું કરી લીધું હતું. તમે બધાને યાદ હશે કે આપણે લાસ્ટ ક્યાં સુધી પહોંચ્યા હતા? યાદ છે ને? ક્યાં સુધી? હા, જ્યારે ઝૂમો છે એ પોતાના વેણુનો પગ કાઢવા માટે બધાની મદદ માંગે છે, એટલે કે તેને સામેથી બે યુવાન દેખાય છે અને તેમની પાસે દોડીને જાય છે અને તેના પાસે મદદ માટે આજીજી કરે છે. પરંતુ તે બે યુવાન તેને મદદ કરવાની જગ્યાએ ફાટકવાળા પાસે દોડાવી દે છે અને તેને કહે છે કે જા તું ફાટકવાળા પાસે દોડ. આ આપણું લાસ્ટ આપણે અહીંયા સુધી અભ્યાસ કરેલો. તો ચાલો આજે આપણે અહીંયાથી આગળ અભ્યાસ કરીશું. આગળ શું થાય છે તો જુઓ, ખૂબ સુંદર આ બોધકથામાં આપણે આગળનો આ રસ માણીએ. કહે છે કે તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. હવે તો પણ ઝૂમો છે એ એના પાસે આજીજી કરે છે અને કહે છે કે તમે મા બાપ એટલે કે તમે અગર એને બચાવશો તો તમે એના મા બાપ થશો. એટલે ટેકો દો એટલે કે મદદ કરશો તો પગ નીકળી જશે મારા વેણુનો અને જીવ બચી જશે મારા વેણુનો. અમે તું દોડ ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. હવે બંને યુવાન છે એ કહે છે કે અમે થોડા મદદ કરવા આવશું તારા વેણુને બચાવવા માટે. તું એક કામ કર, તું ફાટકવાળા પાસે જા. એ આવી રીતે આવો તુછડાઈ ભર્યો જવાબ આપી અને બંને આગળ ચાલ્યા જાય છે. ઝૂમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. ઝૂમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છૈયુંએ સરખું જણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતો નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. હવે ઝૂમો શું કરે છે તો દોડીને ફાટકવાળા પાસે જાય છે, પણ એના ઘરમાં ઘંટીનો અવાજ સિવાય બીજો કોઈ માણસ જ ફરકતું એટલે કે પસાર થતું આવજાવ કરતું દેખાણું નહીં એને. અને છેટેથી ગાડી પણ આવતી, ગાડીની સિસોટી પણ સંભળાઈ ગઈ ને. એટલે ઝૂમાએ બિચારાએ ચારે તરફ નિરાશ દ્રષ્ટિ એટલે કે ચારે તરફ પોતાની નજર ગુમાવે છે, ચારે તરફ નજર કરે છે, પણ કોઈ જ માણસ નહોતું. અને માણસનો કોઈ છૈયું એટલે કે માણસનો કોઈ નાનકડો એક બાળક પણ એને દેખાણો નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. એને સિગ્નલનો થાંભલા તરફ દોડે છે અને સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતો નહીં. તેણે જોરથી બારણા પર પાટું માર્યું એટલે કે એણે પોતાના પગથી ધક્કો માર્યો જોરથી બારણા પર. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જાનવર કચડાઈ જશે. હવે શું થાય છે તો એને ખૂબ જ હવે ઉતાવળ છે. ત્યારે એ બારણા ઉપર પાટું તો મારે છે, ત્યારે અંદરથી કહે છે કે કોણ? તો ઝૂમો એને કહે છે કે ચાલો ને ભાઈ બહેન, અંદર જે પણ હોય તે જલ્દીથી આ તમે સિગ્નલ ફેરવો તો મારું જાનવર કચડાઈ જશે. તમે જલ્દીથી આવો. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે ઝૂમો જ્યારે એને આજીજી ભર્યા સ્વરે એને વિનંતી કરે છે કે તમે બારે આવો ને સિગ્નલ ફેરવો તો મારું જાનવર બચી જાય. પરંતુ અંદરથી શું થાય છે તો અંદરથી એવો બેદરકારી ભર્યો અવાજ આવે છે કે ઘરે કોઈ ભાઈ માણસ નથી એટલે અમે ઘરનો દરવાજો ખોલશું નહીં. આવો બેદરકારી ભર્યો જવાબ આપી અને તરત જ પાછો ઘંટીનો અવાજ જેવો હતો તેવો ચાલુ થઈ ગયો. હવે દોડો મારું જાનવર કપાય છે. ઝૂમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. હવે ઝૂમો દોડ્યો અને બોલે છે કે મારું જાનવર કપાય છે. ઝૂમાનું જેટલું પણ બળ હતું તેટલું બધું જ બળ એણે વાપર્યું અને ચીસ પાડી એને જોરથી, પણ એના કર્કશ
અવાજ સિવાય અને પડઘા સિવાય, એટલે કે જે એને ચીસ પાડે છે, એનો પડઘો પડે છે, એના સિવાય બીજો કોઈ જ અવાજ થતો નથી. ત્યાં આજુબાજુ એટલી શાંતિ જ હતી. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. હવે જુમો છે એ શું કરે છે? આકાશ તરફ જુએ છે અને જાણે છેલ્લો તારો આથમતો હોય તેવી રીતે જોઈ રહ્યો છે. હવે ગાડી છે એનાથી સાવ નજીક આવી રહી છે, એટલે એનો અવાજ વધારે જોરથી આવી રહ્યો છે. અને યા પરવરદિગાર, તેણે મોટીથી બૂમ પાડી. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું. હવે શું થાય છે? તો એને ખબર પડી જાય છે કે હવે મારાથી કંઈ જ નહીં થાય. ત્યારે જુમો છે એ ભગવાનને યાદ કરે છે. પરવરદિગાર એટલે ઈશ્વર. હે ઈશ્વર કહીને તેણે જોરથી બૂમ પાડી અને આટલું જ બોલીને જુમો શું કરે છે? દોડે છે. અને પોતાની બધી જ મહેનત છે એ વ્યર્થ ગઈ હોય એવી રીતે તે આવી જાય છે. અને વેણુ પણ પોતાની બધી જ મહેનત છે એ વ્યર્થ ગઈ હોય એવી રીતે હાંફતો પડ્યો હોય છે કે હવે મારાથી કંઈ થશે નહીં. અને જુમો તેની આવી અને તેની ગોદમાં ભરાઈને બેસી જાય છે. એટલે કે હવે જે પણ થવાનું હોય મારું અને વેણુનું સાથે થશે. આવી રીતે તે એના ગોદમાં આવીને બેસી જાય છે. જુમો પણ વેણુની ગોદમાં આવીને ભરાઈ જાય છે. હવે વેણુને એ શાંત રીતે ખંજવાળે છે. હાથ ફરાવીને પ્રેમથી આમ પંપાડે છે. દોસ્ત, ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો. અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો. હવે તે વેણુને આશ્વાસન આપે છે અને ખૂબ જ લાગણીભર્યા સ્વરે કહે છે કે અરે વેણુ ભાઈ, આપણે બંને સાથે છીએ હો. અને આવી રીતે તે પગ પાસે પણ બેસી જાય છે. દર પડે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટીઓ પર સિસોટીઓ થઈ. જોશબંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણીને ભેટી પડ્યો. પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા માટે એક ઝાપટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. હવે શું થાય છે જુઓ બાળકો, કે જેવી રીતે આપણે માણસ પ્રત્યે પણ પ્રેમ હોય અને આપણે એના માટે કાંઈ પણ કરવા તૈયાર હોઈએ છીએ, એવી જ રીતે પશુ અને મનુષ્યનો પણ પ્રેમ એટલો જ નિસ્વાર્થ ભર્યો અને તે પણ ગમે તે પરિસ્થિતિમાં ગમે તે કરવા માટે તત્પર જ હોય છે. તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણામાં તો આપણે એમ કહી શકીએ કે મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે, પરંતુ એવું નથી હોતું. પશુને પણ સાચી લાગણી જ્યારે મનુષ્ય પ્રત્યે થાય છે ત્યારે એનામાં પણ બુદ્ધિ આવી જાય છે. એ પણ પોતાની સમજદારીથી, બુદ્ધિથી એવી જ રીતે વર્તે છે જેવી રીતે મનુષ્ય વર્તે છે. અહીંયા તમે જોઈ શકો છો કે શું થાય છે, તો કે એના પડવાળે દર પડે એટલે કે દરેક ક્ષણે ટ્રેનના ધબકારા વધતા જાય છે. એટલે ટ્રેન જ્યારે નજીક આવતી જાય છે તો ટ્રેનના ધબકારા પણ વધતા જાય છે. સિસોટીઓ પર સિસોટી વાગી રહી છે. જોશબંધ ફરતા પૈડા સંભળાય છે. એટલે કે જોરથી એના પૈડાનો અવાજ સંભળાય છે. અને જુમો વેણુને ભેટી પડે છે કે હવે તો ગમે તે થાય, જે પણ થાય વેણુનું એ મારું થશે. આવું વિચારી અને તેને ભેટીને બેસી જાય છે એના પાસે. પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં જ વેણુ શું કરે છે, તો કે પોતાને ખ્યાલ જ હતો કે હવે અહીંયાથી જ મારું મોત થવાનું છે, મારું મૃત્યુ નિપજવાનું છે, હવે હું અહીંયાથી બચી શકીશ નહીં. આમ વિચારીને વેણુ શું કરે છે કે પોતે બેભાન થાય કે પોતે મૃત્યુ પામે એ પહેલાં જ પોતાના શેઠ એટલે કે જુમાને તે માથું ઉચકીને દૂર ફેંકી દે છે પાટાથી, જેથી કરીને એનો શેઠ તો બચી જાય. એના તો બચવાના કોઈ હવે સવાલ જ નથી, પ્રશ્ન જ નથી. હવે એના માટે કોઈ રસ્તો જ નહોતો બચવા માટે, પરંતુ એના શેઠને બચવા માટે રસ્તો હતો જે વેણુ બચાવી શકતો હતો. અને વેણુ એ જ કર્યું, પોતાના શેઠને તે માથાથી ઉચકીને દૂર ફેંકી દે છે અને પોતાના શેઠને બચાવવા એક ઝાપટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દે છે, જેથી કરીને એનો જુમો એટલે કે એનો શેઠ બચી જાય. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ.
તેના ધગધગતા લોહીના પ્રવાહથી ઝુમાનું કેડિયું ભીંજાઈ ગયું. હવે ટ્રેન તો નજીક આવી પણ ગઈ અને વેણુ પર ફરી પણ ગઈ અને વેણુના આખો શરીર ઉપર આખી ટ્રેન ફરી ગઈ અને વેણુના શરીરના કટકે કટકા થઈ જાય છે અને તેના ધગધગતા લોહીના ખાબોચિયા ભરાઈ જાય છે. હવે આ જે ધગધગતા લોહીના પ્રવાહથી ઝુમાએ જે કેળું પહેર્યું હતું, કેળું એટલે કે ઉપરનું પહેરણ, જે ઉપર પહેરી શકાય, એ કેળું જે ઝુમાએ પહેર્યું હતું એ આખું ભીંજાઈ જાય છે, એટલે કે આખું લોહીથી ભરાઈ જાય છે. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ જ પણ નામ નિશાન રહ્યું નહોતું. એટલે કે જ્યારે એને કળ વળે છે, એટલે કે એને જ્યારે ભાન આવે છે ત્યારે તે બેઠો થાય છે અને બેઠો થાય છે ત્યારે શું જુએ છે કે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા, એટલે કે એના અંદર ખૂપેલા એના થોડા છૂટા છવાયા ભાગ, એટલે કે શરીરના ભાગ થઈ ગયા હતા, એના ટુકડા થઈ ગયા હતા. એ ટુકડા અલગ અલગ રીતે લોહીના ખાબોચિયામાં પડેલા હતા અને તેમાં તેના જે પ્યારા મિત્ર વેણુ હતું એનું કાંઈ નામો નિશાન રહ્યું ન હતું. એટલે કે નામો નિશાન ન રહેવું એટલે કે એનું અસ્તિત્વ ન રહેવું. આવી રીતે વેણુનું અસ્તિત્વ મટી જાય છે. હજી પણ હંમેશા ઝુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ 3 બૂમ પાડીને ચાલ્યો જાય છે. હવે વેણુનું તો નામો નિશાન ન રહ્યું, પરંતુ આજે પણ હંમેશા ઝુમો શું કરે છે, સવારમાં એ જ એકલો એ જ રસ્તા ઉપર એ જ જગ્યા ઉપર અને એકલો આવે છે. એ જ અશાંત મને આવી અને રસ્તા ઉપર પોતે શું કરે છે, ફૂલ લઈને આવે છે અને એક માનીતા પથ્થર પર, જાણે કે એ પથ્થર છે એનો વેણુ હોય, એના પથ્થર ઉપર એ ફૂલ મૂકીને 3 વખત વેણુ 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 એવું નામની બૂમ પાડીને ત્યાંથી ચાલ્યો જાય છે અને દુઃખી મને પાછો જતો રહે છે. આ ઝુમાનો વેણુ પ્રત્યે અપાર પ્રેમનું આપણે અહીંયા દર્શન કર્યું. આપણે એનું મૈત્રીનું આપણે હૃદયસ્પર્શી અહીંયા નિરૂપણ જોયું. તો ચાલો આપણે આ બોધકથા અહીંયા પૂર્ણ થાય છે. આશા કરું છું કે તમને આ બોધકથા સમજવામાં, સાંભળવામાં ખૂબ જ આનંદ આવ્યો હશે. તો હવે આ પાઠના અંતે શબ્દ સમજૂતી આપેલી છે. આપણે એક વખત શબ્દ સમજૂતી પર નજર ફેરવીએ તો લક્ષ્ય એટલે કે ધ્યાન, ખડખડધજ એટલે કે ખરડેલું અથવા વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું, હાંડલી એટલે કે નાની માટલી, માટલીનું પાત્ર, તડકા છાયા એટલે કે સુખ દુઃખ, ખાતર એટલે માટે, છોડ એટલે રેલમછેલ, લક્ષાધિપતિ એટલે કે લખપતિ શ્રીમંત, મશક એટલે પાણી ભરવાનું ચામડાનું સાધન, ગદબ એટલે ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ અથવા આપણે કહીએ તો આપણી ભાષામાં રંજકો, પરવરદિગાર એટલે ઈશ્વર. અહીંયા ત્યાં અને નીચે રૂઢિપ્રયોગો પણ આપેલા છે. રૂઢિપ્રયોગો છે તડકા છાયા જોવા એટલે સુખ દુઃખમાંથી પસાર થવું, પૈસાની છોડો રેલાવી એટલે ખૂબ પૈસા હોવા. આગળ અભ્યાસ જોઈએ તો અભ્યાસમાં વિકલ્પોવાળા પ્રશ્નો છે. બધા જ પાઠની અંતે અભ્યાસમાં વિકલ્પોવાળા પ્રશ્નો તો આપેલા જ છે. તમારે દર વખતની જેમ આ વખતે પણ હું તમને એક વખત કહી દઉં છું. હવે આગળ તમારે જ્યારે પણ પાઠમાં વિકલ્પોવાળા પ્રશ્નો આવે ત્યારે તમે સમજી જશો અને યાદ રાખીને એ જ પ્રમાણે કરશો કે વિકલ્પોમાં જે વિકલ્પ સાચો છે તે જ લખશો તો ચાલશે. બાકીના 4 જે ઓપ્શનમાં વિકલ્પો આપેલા છે તે લખવાની જરૂર નથી. અહીંયા આપણે એક વખત જોઈએ તો ઝુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? માનવ પ્રેમ, પશુ પ્રેમ, માનવતા કે લાગણી વેળા? તો પશુ પ્રેમ. ઝુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો? જુવાર, બાજરી, ગદબ કે સૂકું ઘાસ? તો ગદબ એટલે કે ગ.
ઝુમો કોના પર બેસીને પરણવા ગયો હતો? તો હાથી પર, ઘોડા પર, પાડા પર કે વેણુ પર? તો કોના ઉપર આવશે? યાદ કરો. ક એટલે કે હાથી પર. હવે એના પછીના છે એક એક 2 વાક્યમાં ઉત્તર આપો. તો તે પણ તમારે તમારી બુકમાં, ગુજરાતીની બુકમાં લખવાના જ છે. પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? કોણે પાડ્યું હતું? યાદ કરો. તેમના એક સાહિત્યકાર મિત્ર હતો, હિન્દુ મિત્ર. એટલે સાહિત્ય રસિક હિન્દુ મિત્રએ તેને પાડાનું નામ વેણુ એવું એક સરસ સુંદર નામ પાડ્યું હતું. બીજો પ્રશ્ન છે, વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો શું નિર્ણય કરે છે? તો શું નિર્ણય કરે છે? છેલ્લે બાકી શું કરે છે ઝુમો? કે બધા જ એના પ્રયત્ન વ્યર્થ લાગી જતા અને અંતે એને હવે એમ લાગે છે કે હું હવે વેણુને નહીં બચાવી શકું. ત્યારે એ શું કરે છે? એની ગોદમાં જઈને ભરાઈને બેસી જાય છે કે હવે જે વેણુનું થાય તે જ હવે મારું થાય. ઝુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? તો કેવી રીતે નિભાવે છે? કે ઝુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? કે એને પોતાની ગોદમાં બેઠેલા પોતાના શેઠ એટલે કે ઝુમાને પોતાના માથેથી ઉચકીને પાટાથી દૂર ફેંકી દે છે અને એનો જીવ બચાવી લે છે. આવી રીતે એની દોસ્તી નિભાવે છે. તમારે આ પ્રશ્નો જે 1-2 વાક્યવાળા છે તે પણ તમારે તમારી બુકમાં લખી લેવાના છે. 3 જ છે. અને સ્વાધ્યાય પણ તમારે તમારી બુકમાં કરવાનું છે. પ્રથમ ક્વેશ્ચનમાં 3 છે જે પ્રશ્ન ઉત્તર આપો. બીજા ક્વેશ્ચનમાં છે પ્રશ્નના ઉત્તર વિચારીને લખો, તે પણ તમારે લખવાના છે. નીચેના ક્વેશ્ચન છે સમાનાર્થી શબ્દ લખો, તો તે પણ તમારે લખવાના છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો 3 અને 4 એટલે કે 7 પ્રશ્નો અને સમાનાર્થી શબ્દો આ આજનું આપણું હોમવર્ક થશે. આજના પીરિયડનું અભ્યાસ અને 1-2 વાક્યવાળા પ્રશ્નો તમે લખી લીધા હશે આગળના પીરિયડમાં જ્યારે હોમવર્ક મળ્યું હતું તેમાં જ. આજે તમે સ્વાધ્યાય તમારી બુકમાં લખી લેશો. સમાનાર્થી શબ્દો આપણે એક વખત અહીંયા જોઈએ તો તેમના જવાબો છે: શ્રીમંત તો ધનવાન, અમીર, દુર્ગંધ તો વાસ, કર્કશ તો કઠોળ, આનંદ તો હર્ષ, ગદબ તો રંજકો, હાંડલી તો માટલી. આવી રીતે આપણું સ્વાધ્યાય પણ અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે પાછા મળીશું. થેન્ક યુ.